ઈડરના રાજકવિ ભક્ત કવિ સાયા ઝુલા ઈડર મહારાજની સાથે પૂંજાભાઈ સોપાટ રમતા હતા, ચોકઠાબાજી રમતા હતા. અને ઘટના એવી ઘટે છે કે સોકઠાબાજી રમતા રમતા સાયા ઝુલા બે હાથ આમ ધરતી ઉપર આમ ઘસવા મળ્યા અને બે હાથ મસ્તથી કાળા થઈ ગયા. હાથ સાફ કર્યા, પાછા બાજી રમવા મળ્યા. ઈડર મહારાજ સામા બેઠા છે, આ ઘટના ઘટે છે એટલે ઈડર મહારાજે કીધું કે માફ કરજો, પણ આ તમે શું કર્યું? તા કે ના, એ મારો વિષય છે, તમારો વિષય નથી, આપ સોપાટ રમો મારી સાથે. કે નહીં સાયાજી, આપને કેવું પડશે. મને કહેવાય છે કે બહુ હઠ હાલે છે ને કહે છે કે હું કહેશ તો તમને સાચું નહીં લાગે મહારાજ, એટલે તમને તકલીફ પડશે ખોટી, સાચું ન લાગે એટલે. કે ના, મને કયો તમે. તાક તો મહારાજ સાંભળી લ્યો. ઈડર મહારાજ દ્વારકાની અંદર અત્યારે આરતી થાય છે ભગવાન દ્વારકાધીશની, પણ થોડીક વાર પહેલા એ જ્યોત પેટાવી અને પૂંજારી કાંઈક આડાવડા ગયા હશે ને જ્યોત વધી ગઈ ને ભગવાન દ્વારકાધીશના વાઘાએ એ જ્યોત અડી ગઈ. એટલે મહારાજ એ વાઘા ઓલવતો હતો, ક્યાં ઈડર ને ક્યાં સાહેબ દ્વારકા. હવે આ ઘટના આ ભણેલા સ્વીકારીએ કે તો મને કયો અત્યારે. અમુક જે મુદ્દા છે ને એ કેવલ જ્ઞાનના છે, વિજ્ઞાનના નથી. હવે રાજા કે ભાઈ આ તો બહુ કરી કહેવાય, ચોપાટ પૂરી કરે છે. એ જ સમયે 4 ઘોડેસવારને ન્યાલી રવાના કરે છે. સમય લખી લે છે, તારીખ લખી, તિથ લખી લે છે અને મોકલે છે દ્વારકા. અને દ્વારકા એ 4 ઘોડેસવાર એમ કહેવાય કે ત્યાં પહોંચે છે અને દ્વારકાના પૂંજારીને મળે છે અને કહે છે કે ભાઈ આ તિથિને દિવસે ને આ વારને દિવસે આ સમયે કાંઈ ઘટના મંદિરમાં ઘટેલી? કે ના બાપા, કાંઈ નહીં. હા, એક ઘટના ઘટી હતી, એ તો સારું થયું સાયા ઝુલા આવી ગયા. હે, એ તો સારું થયું સાયા ઝુલા આરતીમાં ઉભા હતા. શું બન્યું હતું કે અમે દીવો પેટાવી, જ્યોત પેટાવી અને થોડાક કાંઈક પૂંજારી અમારા કાંઈક કામે ગયા, એમાં જ્યોત વધી ગઈ અને ભગવાન દ્વારકાધીશના વાઘાએ અડી ગઈ. સારું થયું સામે સાયા ઝુલા ઉભા થયા, એને જ્યોત ઓલવી નાખી. કે સાયા ઝુલા અહીંયા હતા? કે હા. કે ન હોય? કે ન હોય નહીં બાપા, રોજ આરતી ટાઈમે અહીંયા હોય, તે દી એક દી નહીં, રોજ હોય. આજે આવશે, આરતી હશે એટલે આવશે જ. અને કહેવાય છે કે ઈડરના સૈનિકો એક બાજુ હતાઈ ગયા, ઘોડેસવારો મંદિરના પિલોરને આડવાસ લઈ લીધી અને આરતીનું જ્યાં ટાણું થયું સાહેબ, અને સાયા ઝુલાને મંદિરમાં જોયા ત્યારે ઈ સમય આવડાએ પાછો લખી લીધો. અને કહેવાય છે કે પાછા ઈડર આવે છે અને મહારાજ કહે છે કાં હતા કે ઈ તો સાચું, પણ આ ટાઈમે સાયા ઝુલા ક્યાં હતા? કે મારી હારે બેઠા, પણ અમે હગી આંખે જોઈને આવ્યા, આરતીમાં ઊભા હતા સાહેબ. હે, કહેવાનો મતલબ મારો એ છે કે આ શ્રદ્ધા નો જ હોય વિષય, ત્યાં પુરાવાની જરૂર નથી. બાપુ અમે સાતી ઠોકીને બહાર કહી છીએ બધે કે અમેરિકાની નાસા કંપનીને સંશોધન કરી કરીને તૂટી જાય ને જે પ્રાપ્ત ન કરી શકે ને મારા ભારત વર્ષનો સાધુ એની જોડી માલી ક્યારે કરીને દેખાડી દે નક્કી નથી સાહેબ. આ અલગ જોડી ખલક ખજાના અમથા નથી બાપુ. હે, આ સત્ય છે. જે આ જે જોડી જે હોય છે ને ગુરુની દેન હોય છે. પણ ગમે એટલું તમે નવું જૂનું કાનમાં નાખી શકો, પણ તમારા ગુરુની ફૂંક લાગી ને એ કોઈના બાપની તાકાત નથી, કોઈ પાછી ખેંચી કે ભલા માણા એ નાખી. હે, એની ગુરુ મળી જાય. ગુરુજી હું રે વાગડાનું કાઢવું તુંબડું. વગડાની અંદરથી એક સંત નીકળે છે અને ધીરે ધીરે સંત હાલ્યા જાય, પાછળથી એક અવાજ આવે છે. એ કોનો અવાજ હતો? ગુરુજી હું રે વાગડાનું કોણું એક તુંબડું રે. બાવાજી મને લે
બાવાજી તમે મને લેતા જાવ, એક કડવી તુંબડી છે એ પ્રાર્થના કરે, કદાચ કોઈ વાદીના હાથમાં આવી જાય તો મને મોરલી બનાવશે, ગયકને હામું નચાવશે, એની કરતા તમે લેતા જાવ તો મને કાપી રે કોણીને એનું કામ ડાળ કરો રે, એ હવે કાપી રે કોરીને એનું કામ ડાળ કરો રે, સાધુડા પાણી પીતા તમે જાવ રે, હું રે વગડાનું કાઢવું તુંબડું, એવું રે વગડાનું કાઢવું તુંબડું રે, હાલે છે તો પાછળથી બીજો અવાજ આવે, કોનો હતો? બાવાજી હું રે વાગડાનું પણ જેની ફોરમ ફટકેલી હો હાર રે એને ચૂલે ચડવું પડે, પણ ઓલિયામાં હલબેલી હાર રે એને કોઈ ન પૂછે કાગડા, બાવાજી હું રે વાગડાનો કૂણું એક ફૂલડું રે, બાવાજી મને લેતા તમે જાવ રે, હું રે વગડાનું કૂણું એક ફૂલડું, એવું રે વાગડાનું કૂણું એક. આ શ્રદ્ધાની વાત આવે છે ત્યારે સાંભળી લો, હાસ્યની ઘણી બધી વાતો છે મને ખબર છે, પણ ક્યારેક એવી વાત યાદ આવે એટલે ભારતની અંદર રામ છે એવું એક અમેરિકાના ડોક્ટરે લખ્યું છે, વિલિયમ ફોર ડોક્ટર. વિલિયમ ફોર એમ લખે છે કે ભારતની અંદર મેં રામને જોયા છે. બાપુ સત્ય ઘટના, એની ડાયરીમાં એને યાદી, એ તો પુસ્તક અંગ્રેજીમાં છે, પણ મેં બીજા પહેલી વાત સાંભળ્યું આપને કહું છે. એક જ મિનિટનો પ્રસંગ બાપુ. વિલિયમ ફોર નામનો ડોક્ટર એમ કે ભાઈ પેલા આપણે અહીંયા ભારતમાં સાહેબ એમડી ડોક્ટરો હૃદય નિષ્ણાતો નહોતા બહુ, અને લગભગ કોઈ ક્યાં બાપા એટેક આવતો કહેતા કે છાતીના પાંહડા બેહી ગયા, લકવા થતો તો એમ કેતા સુરત નારાયણનો રથ હાલી ગયો. આપણા ગામડાની સત્ય ઘટના. ડાયાબિટીસ થતું તો એમ કેતા ફલાણા ભાઈ ને પાકની માટી છે. ડાયાની બીટીસ ની ક્યાં કોઈને ખબર જ હતી, એ તો અંગ્રેજો હાલવતા ગયા આ બધું. નગર ડાયાબિટીસ કેવો અહીંયા આવા દૂધ ફૂલ્યા દીકરાને થતા હશે કોઈ દી કાંઈ ઘણ જેવા જવો ધબધબાટી બોલાવે મારો દીકરો. ધન્યવાદ ધન્યવાદ, કોને ધન્યવાદ હવારે કે. જો કે આ લોકો સમજી ગયા. બાપુજી તો હોઈ ગયા, હોઈ ગયા, તોડવી નાખવાનું તારો બાપ તને. બહુ સરસ બાપ દીકરાની બેની જે જોડ છે, આવા બાપ દીકરા મિત્ર મેં કોઈ નથી જોયા. આ બેની બાપ દીકરાની જે મિત્રતા છે એવા બે મિત્રો નથી જોયા મેં પૂજાભાઈ.
એક કીર્તિદાન ને બાપ દીકરાને બેની મિત્રતા આવી હતી. અને બાપુજી તો અત્યારે છે ને, પણ બાપ દીકરાને એવી એને બાપુજી એક વાત આ તો કહેવાય નહીં જાહેરમાં, પણ એને બાપુજીએ એવું કર કીધું કીર્તિદાનને કે બેટા બાપના ને દીકરાના બેના છપ્પલ એક 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 જોડીમાં હાલતું હોય ને એવા દીકરાને બાપના છપ્પલ મળે ને થાવા, પછી બાપ દીકરો તો બરાબર, પણ બેટા મિત્ર બની જવાય. ત્યાં કીર્તિદાન કે તો લાવો કવિરાજ બીડી લ્યો. આવી હોવાણ કરી લેતા બાપ દીકરો સાહેબ. અને હકીકત છે હોવાણ સિવાય કઈ હાથમાં આવવાનું નથી. પણ આ એક પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું. આ બાપ દીકરાની વાતો ઘણી છે, ઘણી ઘણી નથી. આ પેલા આપણે ટપાલું લખતા ને, નાથા ભૂરા ને પોગે, તો નાથો ભૂરાને જ પોગે ને, એનો છોકરો જ બાપને પોગે, બીજું કોઈ ન પોગે. આ ટપાલમાં ઉપર લખતા, આ નરું સત્ય થતું લ્યો. હા, અને ઘણા શું કરતા ખબર, કાંઈક ધડ થઈ હોય ને પોગે એવું ન હોય, આપણે એમ કે આપણે નથી બાજુ તને તારું પેટ પોગશે, ધૈર્ય છોકરા જેવા થાય. અને ખરેખર ભગવાન હામાં કોઈ દી હિંગડા ન મંડાયો, કોઈ દી ન મંડાય. હરણા કશે બાબુ હિંગડા માંડ્યા ને કીધું કે આ ધરતીમાં કોઈને તારું નામ ન લેવા દઉં. ભગવાન કે એમ કોઈને ન લેવા દે, કે હા કોઈને નામ ન લેવા દઉં. અને તેથી નારાયણે કીધું તો તારી જ પ્રજા પાસે ન લેવરાવું તો પરમાત્માની પ્રહલાદ મોકલ્યો ઘીરે. બોલો હે રાવણ કે હું કોઈના હાથે ન મરું. ભગવાન કે એમ કોઈના હાથે ન મર, તારા જ ભાઈ પાસે મરાવું. 31મું બાણ તો વિભીક્ષણના કહેવાથી રામે માર્યું. વિભીક્ષણ હવે ક્યાં મારું કે, પ્રભુ એના નાભીમાં અમૃત કુંભ છે. બાપુ અમૃત છે જ નહીં હો ધરતીમાં. અમૃત એટલે કેવું, હમણાં પૂજ્ય મોરારી બાપુએ કથામાં ઉલ્લેખ કર્યો કે તમારા સદગુરુએ જે તમને મંત્ર આપ્યો એ અમૃત છે. અને એણે કંઠમાં નહીં, જેને નાભીમાં ઉતારી દીધો હોય, જેને યોગની ભાષામાં કુંડળી કહેવાય, એ નાભીમાં પોગાડી દીધો હોય જપ કરતા કરતા, એ જ અમૃત કુંભ છે. કોઈ દી મૃત્યુ ન થવા દે. હે કદાચ દેહ રૂપે વયા ગયા હોય, પણ આ ધરતી ભૂલે નહીં ભલા માણા. હે આ અમુક અમુક બહુ અઘરું છે ભાઈ, બહુ બહુ અઘરું. એક છોકરાને એને બાપા કીધું જા માર દીકરો બહુ ડાયો ટપાલ લઈ આવે, તો આપણા છોકરા ગામડાને ખંભાઈ ઉલાડે ને તસ્કારો ઇંગ્લિશ મીડિયમ વાળાને આવો ન આવડે. અરે પૂછે ભાઈ અંગ્રેજીમાં બાજે લાયક ન આવે. અંગ્રેજીમાં બાજે ગાળ્યું કેટલી, 3 જ ગાળ્યું ઓનલી, ઇડિયટ ને એવી બધી પછી ન બોલાય. તો 3 ગાળથી વધારે અંગ્રેજીમાં બાજે લાયક ન આવે. હા એ તો ગુજરાતી એક હા હો બોલીએ તો એમ થાય આ લ્યો અવડી અવડી તમને. એમાં સૌરાષ્ટ્ર જેવું એકેય નહીં. ભગવાન કૃષ્ણ જયારે દ્વારકા આવતા હતા ને બાપુ, ન્યાલી ઓલાનું થોડુંક ડરે ખરો, રણ મૂકીને નીકળી ગયેલા, રણ છોડે એટલે કહેવાને, એ ન્યાલી આવતા હતા એટલે હારે ગોવાળિયા હતા, અને અમારી નાયત થોડી ઘણી હતી. હા થોડા ઘણા કોળી ભાઈઓ રામભાઈ. હા મૂળ એટલે જ તમે તળપદા કહેવાઓ, તળ જ તમારું છે, બાકી અમે બધા આવે તું છે. હા એટલે એ બધા આમ નીકળ્યા. હવે ગોકુળમાં તો કૃષ્ણ હાવ સૂટી દડી રમેલો, એ અહીંયા હાલે ડું. એક પ્રસંગ મને દેખાડજો, ભગવાન કૃષ્ણ એ સૌરાષ્ટ્રમાં આવીને વાહળી વગાડી, રાધાને જ દેતા આવ્યા કે આમ જો અહીંયા બધું નહીં, અહીંયા શાળા કરવા થાય ને, આ મવા સુધી લાંબો થયો ને જો ને રૂખમણીને લઈ ગયો એવું, તો પછી એકચ્યુઅલી એને બધું કરવું પડ્યું. પણ એ બરોબર નીકળ્યા ને, એ તમને કહું અમુક પાવા વગાડતા જાય ને, ગોવાળિયા પગે ઘૂઘરા બાંધેલા ને હારો રાસ રમતા જાય ને, આવી રીતે આમ ધામસડું હાલ્યું આવે. એમાં આપણા સૌરાષ્ટ્રમાંથી નીકળ્યા તો એક જણો ગા દોતો હતો. ગાય એ ગાય દોતો હતો અને બાય વાસરું વાળીને ઉભેલી, પેલા વાસરું છોડ્યું હોય એટલે એ વાસરું વાળી અને બાય આમ ઉભેલી બાજુમાં, અને એમાં આ ભાઈ ગાય દોતો હતો, એમાં આ કૃષ્ણને આખું મંડળ નીકળ્યું. એ ઘૂઘરાન વાહળિયું હાકલાન પડકારાન, એમાં વાસરું કૃષ્ણને ઓળખી ગયું હોય કે ભડક્યું હોય, મારો રામ જાણે. એ બાયની પાસેલી સીધું ગાય પાસે. હવે આ ભાઈ ગાય દોતા હોય, એમાં આવમાં વાસરું મોઢું મારે એટલે ગાય વટકી. ગાયે કર્યો પગ ઊંસો કર્યો નહીં, તડાકો બોલાવ્યો બોઘરાએ રે, અને જેવું બોઘરાને ગાયનો પગ ને એ બોઘરું સીધું કપાળમાં. ઓલો ભાઈ શ્રી ઘડીક તમે કલ્પના કરો, તમે દોવા બેઠા હોય ને તમારી ઘરવાળી વાસરું વાળીને ઊભી હોય, એના હાથમાં વાસરું મુકાઈ જાય, કપાળ તૂટી જાય, એમના પાસા ભખ દીને પડીએ, પછી શું પ્રોગ્રામ ચાલુ થાય?
પછી હું પ્રોગ્રામ તમે કયો હાલો, એ તને ન બટા ખબર હોય, તને તબલાની જ ખબર હોય, તું દાંત જ કાઢ. પછી શું થાય? હે આ કૃષ્ણ જોવે છે પાછું, આમાં કૃષ્ણ ઉભો, કૃષ્ણ જોવે છે. ઓલો ઓલો ખાટો થયો, ખાતી નથી, મરી ગઈ. આ તે વાસણું મૂકી દીધું, આ મારું નમણું તૂટી ગયું, ખાલી જગ્યા પૂરો. હાવ ભાંગેલ, હા ખાલી જગ્યા પૂરો. કૃષ્ણ હજળ થઈ ગયું. 2-3 ગાળ બોલાવી દીધી. પછી એની પત્ની કીધું કે એ ગાળી હું બોલે? વાસરું હામું નહીં, મારા હાથ હામું જો. એ બાઈના હાથ હામું જોયું ને તો વાસરું નો કાન બાઈના હાથમાં હતો. વાસરું એકલું, કાન રહી ગયો હાથમાં, બાઈનું મૂક્યું નહીં. એ કાન જોઈ ગયો. ત્યારથી નક્કી કર્યું કે અહીંયા શાળા ન કરાય ને, કાનનો કાન બાઈના હાથમાં રહી જાય. રાધાને પૂછ્યું કોઈએ કાનમાં, રાધાને પૂછ્યું કોઈએ કાનમાં, હું ભાળી ગઈ કાનમાં. હવે એક બહુ સારો પ્રસંગ મને યાદ આવ્યો. કહું, રાધાને કોઈ કવિ મળે છે, કારણ કે રાધાને પછી કૃષ્ણ મળ્યા નથી. કવિ મળે છે ને કહે છે કા રાધા એકલી થઈ ગઈ ને? કે હા. કૃષ્ણ મૂકીને વહી ગયો ને કે બોલો કે તારો વેમ છે. કવિ કે શું વેમ હોય? કેવડો મોટો થઈ ગયો બહાર જઈ અને તું અહીંયા રઝળતી રહી ગઈ. તારી ઉપર રાધા અમને દયા આવે છે, અને કોઈ પણ ને તમે એમ કહો કે તારા ઉપર દયા આવે છે એટલે તો અહરાળ થાય ને કે રાધા કોક જ એવી હોય. એને પાછો પાડ્યો કે દયા ખામાં તું. તાકે નહીં રાધા, હું તને તારી જેટલો કૃષ્ણ છે પ્રસિદ્ધ, એની કરતા હવાઈ પ્રસિદ્ધ કરવી છે. કે કઈ રીતે? હાલ ને એટલે કઈ રીતે? કે તારી 1000 કવિતાઓ બનાવું, એકલી રાધા તારી, એમાં ક્યાંય કાનો નહીં. 1000 કવિતા રાધા તારી, એક પણ કાનો નામ ન આવે એમાં. અને પછી એટલી સારી કવિતા હોય ને એટલા બધા કલાકારોને આપી દો એટલે એકલી રાધા રાધા જ બધે થઈ જાય, કાનો નીકળી જાય. ત્યારે રાધાએ ધીમેક દિન કીધું કે તમે 1000 કવિતા બનાવો હે કવિ, તો એમાં ક્યાંય કાનો જ નહીં? કે નહીં. તક ન્યા તમે ભૂલ ખાઈ ગયા. તક કેમ? તક ખાલી રાધા લખો ને તા 2 કાના આવે, તું કાના વગર કવિતા ન લખી એક ભલામણ. એટલે કૃષ્ણની જાજી કવિતા. એટલે બાબુ આમાં શ્રદ્ધાનો વિષય હોય. એટલે આ નાનો પ્રસંગ મને બહુ ગમે છે. એ વિલિયમ ફોર નામના ડોક્ટર, પેલા અહીંયા નહોતા એવા ડોક્ટરો, ને કોઈ શ્રીમંત માણસના દીકરો બીમાર પડેલો, હૃદયની તકલીફ, અને બોમ્બેની સારી હોસ્પિટલના ડોક્ટરોએ વિલિયમ ફોર નામના ડોક્ટરને અમેરિકાથી ઓપરેશન માટે બોલાવેલા. સાંભળજો આ વાત. એ કહે છે કે હું જ્યારે પહેલી વાર ઇન્ડિયા આવ્યો, ભારત આવ્યો, અને મુંબઈના એક સારી હોસ્પિટલમાં જ્યારે બાળકનું મારે ઓપરેશન કરવાનું હતું, એ બાળકને મેં ઓપરેશન થિયેટરમાં લીધો. એ બાળકની માથે મેં હાથ મૂક્યો. એક અમેરિકાના ડોક્ટર, આ બધી એની સિસ્ટમ હોય, માથે હાથ મૂકીને કીધું બેટા તું ડરતો નહીં, હું તને હમણાં બેહોશ કરીશ અને હું જ તારું ઓપરેશન કરીશ, અને બિલકુલ ડરતો નહીં, હું તને પાછો હાજો કરી નાખી, હું તારું હૃદય ચીરીશ, એની અંદર જે કાંઈ તકલીફ હશે એને બહાર કાઢી નાખીશ, અને પાછો તારું હૃદય સરખું કરી અને પાછો હું તને સાજો કરી દે. તું ડરતો નહીં બેટા, હિંમત રાખજે, તારું હૃદય સીરી. કીધું રામભાઈ. બાળક રડવા મળ્યો. બાળકની આંખમાં લી દાળ 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 આહું મળ્યા પડવા. ડોક્ટર કે બેટા તું ડરમાં, તું રડમાં બેટા, જો તને કાંઈ નહીં થાય. ત્યારે આ દેશનો એક બાળક એટલું બોલે છે કે ડોક્ટર મારું હૃદય ચીરો, મારું ઓપરેશન કરો. એના ડરથી હું નથી રડતો. તો કે મારી દાદીમાં એમ કહેતી કે બેટા હૃદયમાં રામ હોય છે. તો ડોક્ટર તમે મારું હૃદય ચીરો ને ત્યારે ધ્યાન રાખજો, મારા હૃદયમાં બેઠેલા મારા રામને ક્યાંય બ્લેડ ન લાગી જાય. સાહેબ એક 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 બાળક આવી જા કાકલોતી કરીને બોલે છે. દાદીમાની વાર્તા ઉપર બાળક વયો ગયો. ડોક્ટર વિચારમાં પડી ગયા, બેટા એવું કઈ હોય નહીં, બેટા એવું ન હોય, એ તો વાર્તા નહીં. મારો રામ મારા હૃદયમાં છે, મારો રામ મારા હૃદયમાં છે, મારો રામ મારા હૃદયમાં છે. આનું ધ્યાન રાખજો. એટલું જ આ બોલે છે. ધીરે 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 ડોક્ટરના ઇન્જેક્શનના કરંટથી બાળકને મળી આંખ વિચાવા. મોઢામાં એક જ લવણ છે. ડોક્ટર ધ્યાન રાખજો, મારા હૃદયમાં મારો રામ બેઠો છે. બેહોશ કરી
બાળકને સુવડાવી ડોક્ટર એમ કહેવાય કે ઓપરેશન યુનિફોર્મ પહેરવા માટે જાય છે બાજુના રૂમમાં. મદદનીશ જે ડોક્ટરો હતા એને બોલાવે માટે જાય છે. થોડીક વાર પૂરતો એ બાળક એકલો છે અને ડોક્ટર કહે છે, લખે છે વિલિયમ ફોર કે હું જ્યારે બીજા રૂમમાં લઈ ઓપરેશનના કપડા પહેરીને જાય રૂમમાં આવ્યો, મેં એક વ્યક્તિને જોઈ. પછી તમે પડસાયો કયો તોય ભલે, ભાસ થયો કયો તોય ભલે. ડોક્ટર, એક અમેરિકાનો ડોક્ટર સાચી ઠોકી લખે કે મેં એક વ્યક્તિને જોયો. એટલે આશ્ચર્યથી મારે પૂછાઈ ગયું કે ભાઈ તમે કોણ છો? ડોક્ટર, આજે બાળકને તે સુવડાવ્યો ને એના ભરોસાનો રામ હું છું. અને સાંભળ ડોક્ટર, આને બચાવવા માટે તું આવ્યો છો ને, પણ નહીં, એના શ્વાસ પૂરા થાય છે. તને ભરોસો ન હોય તો કહું છું, તારી તાકાત નથી કે બાળકને તું હાજો કરી શકે. હવે ડોક્ટર કહે છે કે મને માનસિક વટ થાય છે. શું કામ સાજો ન થાય? એટલું કહી ને પડસાયો નીકળી જાય. આ મારો ભરોસાનું પાત્ર છે. ભગવાન કહે છે આનો વિશ્વાસ જે હતો એ હું છું, તારથી સાજો નહીં થાય. ડોક્ટર કહે છે કે મારો એક માનસિક મને એક વટ થયો, મારાને બચાવવો છે. આ કોણ બોલી ગયું આવું? હું આધ્યાત્મિક ને માનનારો માણસ નહોતો. રામનું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું હતું ડોક્ટર. અને કહેવાય છે ડોક્ટર મેં મહેનતથી એનું ઓપરેશન કર્યું. ડોક્ટર કહે છે કે મેં એના ટાંકા લીધા. અમુક કલાકો પછી એ બાળક ભાનમાં આવ્યો. મેં સતત એના ઉપર નજર રાખેલી. ધીરે ધીરે જ્યાં બાળકે આંખ ખોલી, ડોક્ટરને સામું જોઈ બાળક હસે છે. ડોક્ટર, થેન્ક યુ ડોક્ટર. હા બેટા, વેલકમ બેટા. બીજું કહું ડોક્ટર, મારું હૃદય તમે ચીર્યું છું? હા બેટા. મારો રામ તમને મળ્યો? ડોક્ટર કહે છે કે હજી હું હા બોલું અને મોઢામાંથી હા શબ્દ પૂરો થયો, છોકરાની આંખ વિચાઈ ગઈ સાહેબ. અને કહેવાય છે ડોક્ટર વિલિયમ ફોર કહે છે એ બાળકની આંખ વિચાણી પણ મારી આંખ ખુલી ગઈ હતી કે શ્રદ્ધા જેવું આ જગતમાં કાંઈક છે. શ્રદ્ધા જેવું આ જગતમાં કાંઈક છે સાહેબ. નહીં હોય તો આ પરિવારને મૂકીને નીકળી ગયા છે.